આજે 16મી ઓગસ્ટ 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ. ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખો મુખ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. નિષ્કુળાનંદ સ્વામીનો આ પદ સાંભળ્યા પછી જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. કારણ કે ભગવાન મળ્યા પછી, ભગવાન જેવા સાધુ મળ્યા પછી એની ખુમારી આપણા જીવનમાં ન આવે, એનો આનંદ આપણને ન આવે, અલમસ્તાઈ ન આવે, દુઃખ માત્ર દૂર ન થાય, ત્યાં સુધી ભગવાન મળ્યાનો લાભ શું? આ પદ દ્વારા અને પદમાં લખાયેલા પ્રત્યેક શબ્દ દ્વારા નિષ્કુળાનંદ સ્વામી આપણને સૌને જાગૃત કરે છે, સાવધાન કરે છે, જાણપણું આપે છે, મહિમા સમજાવે છે કે તમને કોણ મળ્યા છે એનો અખંડ વિચાર કરો. કોઈ સાધના કે તપશ્ચર્યા કર્યા વગર, કોઈ રાહ જોયા વગર, ધૈર્ય રાખ્યા વગર સામે ચાલીને ભગવાન આપણને મળ્યા છે. ખ્યાલ છે, જવાહરલાલ નહેરુ આ ભારતના વડાપ્રધાન હતા ત્યારે ભારતમાં અને દુનિયાની અંદર સાધુની વસ્તી ગણતરી થઈ હતી. કહેવાય છે કે 56 લાખ સાધુ હતા. એમાં જે કોઈ આ માર્ગે ચાલ્યા, કોઈએ ભભૂતિ લગાવી હશે, કોઈએ ત્રિપુંડ્ર કર્યું હશે, કોઈએ કાષાય વસ્ત્ર પહેર્યા હશે, કોઈએ લંગોટી પહેરી હશે, કોઈ ધ્યાન અવસ્થામાં હશે, કોઈ અહિંસા પ્રધાન જીવન જીવતા હશે, કોઈ મૌન ધારણ કરીને બેઠા હશે, કોઈ ગુફામાં ધ્યાનમાં બેઠા હશે, કોઈ કંદમૂળ ખાઈને રહેતા હશે, કોઈ ભજન કીર્તન કથા પ્રવચન પારાયણ કરતા હશે, ધ્યાન માનસી કરતા હશે. આ તમામને આપણે વંદન કરીએ છીએ. એને એટલો તો વિચાર આવ્યો કે સંસારની માયાજાળનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરવું જોઈએ, આધ્યાત્મિક સાધના કરવી જોઈએ. આ માર્ગે ચાલેલા તમામ આપણા માટે વંદન કરવા યોગ્ય છે, નમન કરવા યોગ્ય છે. કોઈની નિંદા કે ટીકા ટિપ્પણ કરવાનો આપણો અધિકાર નથી. પરંતુ જ્યારે આપણને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આ ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, ત્યારે એટલો તો અવશ્યપણે વિચાર કરવો જોઈએ કે આ 56 લાખ સાધુની અંદર આ સાધુ કઈ રીતે જુદા પડે છે, એમનામાં શું વિશેષતા છે. ઘણા બધા સાધુની અંદર ધર્મ હશે, ઘણા બધા સાધુની અંદર જ્ઞાન પણ હશે, ઘણા બધા સાધુની અંદર વૈરાગ્ય પણ હશે,
ઘણા બધા સાધુની અંદર તપશ્ચર્યા અને ભક્તિ પણ હશે, પરંતુ આપણને જે સત્પુરુષ મળ્યા છે એમાં એકાંતિક ધર્મ છે, એકાંતિકી ભક્તિ છે, ધર્મ નિયમની દ્રઢતા છે, સહનશીલતા છે, પરોપકારિતા છે. અનાદિકાળથી તેઓ માયા મુક્ત છે અને દ્રષ્ટિ માત્રે કરીને આપણા જેવા અસંખ્ય જીવાત્માને માયા મુક્ત કરી શકે, નિર્વાસનિક કરી શકે, બ્રહ્મ ભાવને પમાડી શકે, ભગવાનના ધામના અધિકારી કરી શકે એવી પ્રકારની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય અને પ્રતાપ એ સંતની પાસે રહેલા છે. આવા પુરુષ આપણને મળ્યા છે જેને કોઈ સ્વાર્થ નથી. નરી પરોપકાર ભાવના એમના જીવન સાથે વણાયેલી છે. એમને અખંડ એક જ વિચાર રહ્યા કરે છે કે સૌ કોઈ ભગવાનના માર્ગે ચાલે, સૌ કોઈ ભગવાનના સુખે કરીને સુખિયા થાય. ડૉક્ટર સ્વામી ઘણી વખત પોતાનો પ્રસંગ યોગીજી મહારાજની સાથે કારમાં બેસીને વિચરણ કરવા માટે નીકળ્યા. રસ્તાની અંદર મહંત સ્વામી મહારાજ જે કોલેજમાં ભણતા હતા એ આવી એટલે ડૉક્ટર સ્વામીએ યોગી બાપાને કહ્યું, બાપા આ મહંત સ્વામીની કોલેજ. મહંત સ્વામીના શબ્દનો નામ ઉચ્ચાર સાંભળ્યા પછી યોગી બાપાએ કહ્યું કે આ કોલેજમાં જેટલા બધા વિદ્યાર્થીઓ છે બધા સાધુ થઈ જાય તો? બધાને બ્રહ્મ વિદ્યા ભણાવવી છે, બધાને ભગવાનના સુખે સુખિયા કરવા છે. જીવ પ્રાણી માત્રનું કલ્યાણ, સૌ કોઈ સુખિયા થાય, સૌ કોઈ જ્ઞાનને વરે, સૌ કોઈ આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરે. આવા સંત અને ભગવંત આપણને મળ્યા છે. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંત એવું સુખ. ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખો મુખ. ઢાળો અલૌકિક ઢળી ગયો. આપણે કોઈ સોનાની લગડી કે બિસ્કિટ લઈ અને સોની મહાજન પાસે જઈએ અને આપણે કહીએ કે આપણે આ આકારનું આભૂષણ બનાવવું છે, તો એના માટે બીબું બનાવવું પડે અને એ સોનાને ગરમ કર્યા પછી એ બીબાની અંદર ઢાળવામાં આવે અને જે પ્રકારનો ગ્રાહકને આકાર જોઈએ એવો જ આકાર ઢળી જાય, કેટલો આનંદ થાય. એમાં આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને આપણો જેવો આકાર બનાવવો છે, આપણને જેવા ઢાળવા છે, બ્રહ્મરૂપ કરવા છે, નિર્વાસનિક કરવા છે, અનન્ય ભક્ત કે અનન્ય સાધુ બનાવવા છે. ઢાળો અલૌકિક ઢળી ગયો. એ ક્યારે ઢળે? આપણો આકાર ક્યારે બંધાય? આપણો બુંદ સૃષ્ટિનો દેહ છે એ નાદ સૃષ્ટિનો દેહ ક્યારે બંધાય? કે જ્યારે મળે હરિમુખોમુખ ભગવાન આપણને સાક્ષાત મળે ત્યાર પછી આપણા જીવનું રૂપાંતર થાય છે, આપણું ઘડતર થાય છે, આપણામાં ભક્તપણું આવે છે. જે વાત મહારાજે વરતાલના 19મા વચનામૃતમાં કરી, જ્યારે આ જીવાત્માને ભરતખંડની અંદર મનુષ્યનો દેહ મળે છે ત્યારે ભગવાન કે ભગવાનના સાધુ આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે અને જેને એની ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે. આ જ શબ્દોને પ્રભાતી પદમાં મુક્તાનંદ સ્વામીએ મૂક્યા. કલ્પતરુ સર્વના
સંકલ્પ સત્ય કરે પાસે જઈ પ્રીત શું સેવે જ્યારે તેમ જે પ્રગટ પુરુષોત્તમ પ્રીછશે થાશે હરિજન તત્કાળ ત્યારે હે પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું પ્રગટ પર બ્રહ્મ શું પરહર અવર પંપાળ પ્રાણી. ભગવાનનો ભેટો થાય, ભગવાનમાં પ્રતીતિ આવે, ભગવાનનું સ્વરૂપ ઓળખાય અને ભગવાનના આદેશ, ભગવાનની ક્રિયા એ તમામની અંદર આપણને દિવ્ય ભાવની દ્રઢતા થાય અને નિષ્ઠાની ગાંઠ બંધાય. થાશે હરિજન તત્કાળ ત્યારે ત્યાર પછી આપણને ભક્તનું લેબલ લાગે. ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ એવા ભગવાનના ધારક સંત આપણને પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યા છે. એમાં પ્રતીતિ આપણને સૌને આવે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.